હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ એ ડિઝાઇનર અંકિત પ્રજાપતિ. હું આજે તમને એ બતાવવા જાઉં છું કે એઆઈનો યુઝ આપણે આપણી ડિઝાઇનિંગમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કઈ રીતે કરી શકીએ. અને ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફ્રેન્ડ્સ, ચલો આપણે આપણા વિડીયો તરફ આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ, આ આપણે ડિઝાઇન કરેલી છે. મારા ફ્રેન્ડનું સ્વીટ એન્ડ નમકીનની શોપ છે, એના માટેની આપણે ડિઝાઇન કરી હતી. હવે આ ડિઝાઇન મેં ChatGPTને આપી છે અને જસ્ટ એને એટલો ક્વેશ્ચન કર્યો છે કે આ જે કલર કોમ્બિનેશન છે અને આ ડિઝાઇન છે એ ગુડ છે, બેટર છે કે નથી. સો એને મને રિપ્લાય આપ્યો છે કે હા, આ જે રેડ, બ્લુ, યલો અને વ્હાઇટ ટોનમાં જે ડિઝાઇન છે એ બરોબર છે, બટ આ કલર કોમ્બિનેશનને થોડુંક ચેન્જ કરવા જેવું છે. જો અહીંયા લખ્યું છે કે લોકલ ટ્રેડિશનલ સ્વીટ શોપ કરંટ કલર ઇઝ ઓકે બટ પ્રીમિયમ સ્વીટ બ્રાન્ડ નીડ્સ રિફાઇનમેન્ટ. સો આપણે આને થોડો કલર ચેન્જ કરવો પડશે, બિકોઝ આ કલર જસ્ટ મારા ફ્રેન્ડના કહેવા પર કે આપણે ફિક્સ કરીને લીધો હતો. બટ હવે જે આ મને ChatGPTએ રેટ બી આપી દીધા છે કે માય રેટિંગ કલર કોન્સેપ્ટ 10માંથી 7.5 પોઈન્ટ, કલ્ચરલ કનેક્શન 9 પોઈન્ટ, પ્રીમિયમ ફીલ 6 પોઈન્ટ, વિઝિબિલિટી 9 પોઈન્ટ. હવે આમાં જે કલર કનેક્શન અને પ્રીમિયમ ફીલ્સ છે એ આપણે જે રેટ ઓછા છે એ પ્રમાણે એને રિફાઇન કરીશું. એને પ્રીમિયમ બ્રાન્ડ કઈ રીતે બનાવવી જોઈએ. અત્યારે આ જે છે ગોકુલ એ આપણી નોર્મલ શોપ જ છે સ્વીટ એન્ડ નમકીનની, બરાબર. બટ આપણે એને બ્રાન્ડમાં કઈ રીતે કન્વર્ટ કરી શકીએ એ હવે આપણે એઆઈની હેલ્પથી ક્રિએટ કરીશું કે એનો કલર કોન્સેપ્ટ કઈ રીતે યુઝ કરી શકીએ, એની ડિઝાઇન કઈ રીતે રહેશે અને કયા ફોન્ટ આપણે યુઝ કરી શકીએ. તો ફ્રેન્ડ્સ, આ જ રીતે આપણે એઆઈનો યુઝ કરીશું કે એનો કલર કોન્સેપ્ટ કઈ રીતે લેવો છે, કયા કલર કોડ યુઝ કરવા છે અને કયા કલર કનેક્શન મિક્સ કરીને આપણે એક યુનિક ડિઝાઇન ક્રિએટ કરી શકીએ છીએ અને એના માટે કયા ફોન્ટ યુઝ કરીશું એ બધું છે. જો આ જ રીતે આપણે એઆઈનો યુઝ કરી શકીએ છીએ એક નાની શોપને એક બ્રાન્ડ બનાવવામાં, કંપની બનાવવા માટે. તો ફ્રેન્ડ્સ, આ રીતેની યુનિક ડિઝાઇન માટે, યુનિક કોન્સેપ્ટ અને એઆઈનું યુઝ શીખવા માટે જરૂરથી મને સબસ્ક્રાઈબ કરી લો. તો ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે.